ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે સી પ્રોગ્રામિંગમાં જોઈશું 5th ચેપ્ટર કે જેમાં આપણે જોવાનું છે કે બે સંખ્યાઓનો સરવાળો શોધવા માટે આપણે કઈ રીતે સી પ્રોગ્રામ લખવો તે આપણે એક નાનકડો પ્રોગ્રામ કરવાનો છે. તેના માટે સૌપ્રથમ આપણને જરૂર છે બે નંબર્સની. જો બે નંબર્સ હોય તો એ બે નંબરનો સરવાળો આપણે કરી શકીએ છીએ અને એનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. બરાબર. તો એ બે નંબરનો આપણે સ્ટોર કરવા માટે બે વેરિયેબલ્સની જરૂર પડે. તો આ પહેલી જરૂરિયાત જે હોય, જે પણ કોઈ પણ પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામની પહેલાં તો તમારે કઈ રીતે એની રિક્વાયરમેન્ટ છે, શું જરૂરિયાત છે એ તમારે જાણી લેવું છે. બે નંબરનો સરવાળો કરવો છે તો તેના માટે બે વેરિયેબલ્સની જરૂર છે અને એ બે નંબરનો સરવાળો જે જવાબ મળશે તે કોઈ ત્રીજા વેરિયેબલમાં સ્ટોર થશે. તો એના માટે કોઈ ત્રીજો વેરિયેબલ લઈશું. તો આ મુજબ આપણે કેટલા વેરિયેબલ લેવા પડશે? 3 વેરિયેબલ. હવે આ જે છે તે આપણા નંબર્સ છે. તો નંબર્સ પ્રમાણે આપણે કઈ ડેટા ટાઈપ લઈશું? આપણે લઈશું ઇન્ટીજર ડેટા ટાઈપ. તો ચાલો આપણે કઈ રીતે પ્રોગ્રામ કરવો, બે નંબરનો સરવાળો કઈ રીતે કરવો તે આપણે જોઈશું. તો સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો, હું અહીંયા કમેન્ટ લખી રહી છું, જેમાં હું લખીશ પ્રોગ્રામ 1 સમ. ડબલ સ્લેશ ખાલી એક જ લાઈનને તમારે કમેન્ટ કરવું હોય તેના માટે થાય. કમેન્ટ માત્ર ખાલી પ્રોગ્રામમાં માહિતી આપવા માટે થાય છે, યુઝર્સ માટે, પ્રોગ્રામર માટે, જેનો ઉપયોગ તમે કમ્પાઇલ કર્યા પછી આઉટપુટમાં થતો નથી. એટલે તમને જોવા નહીં મળશે. ખાલી જ્યાં કોડિંગ કરો ત્યાં તમે એઝ અ કમેન્ટ આપી શકો છો. સૌપ્રથમ પહેલાં આપણે બે ફાઇલ ઇન્ક્લુડ કરાવી લઈએ. #include stdio.h. ત્યારબાદ આપણે લઈશું #include ponyo.h. ત્યારબાદ એના નીચે બીજું લઈએ #define ps printf. બરાબર. જો printf આપણે આખું લખીએ છીએ એની જગ્યા પર ખાલી p આપણે યુઝ કરી શકીએ. તેના માટે આપણે આ મુજબ લખવાનું છે #define, કે જેને આપણે પહેલેથી આ રીતે ડિફાઇન કરી દઈએ છીએ, અને s scanf ફંક્શન માટે s. હવે અહીંયા લઈશું આપણું મેઇન ફંક્શન void main. તો જ્યાં પણ printf અને scanf યુઝ થશે એની જગ્યા પર આપણે p અને s જ લઈશું. તો એના પહેલાં આપણે પ્રોગ્રામની શરૂઆતમાં જેને ડિફાઇન કરી દેવું પડશે. ઇન્ટીજર વેરિયેબલ હું અહીંયા લઉં છું n1, n2 અને અહીંયા લઉં છું સમ વેરિયેબલ. બરાબર. હવે આપણે સૌપ્રથમ પ્રિન્ટ કરાવવાનું છે. એટલે યુઝર્સ પહેલાં પૂછશે કે કોઈ પણ બે નંબર આપણે ઇનપુટ કરાવવાના છે. તો એના માટે p, ત્યારબાદ બ્રેકેટ ઓન ઓફ, લાસ્ટમાં સેમિકોલન અને અંદર ડબલ કોટ્સની અંદર તમારે ખાલી સિમ્પલ મેસેજ ટાઈપ કરવાનો છે, એન્ટર 2 નંબર્સ. હવે અહીં આપણે 1 by 1 નથી લેવાનું, પણ બે નંબરને એક સાથે જ લઈ લેવાનું છે એક જ સ્ટેટમેન્ટમાં. ત્યારબાદ સ્કેનએફમાં જો તમે બે વાર વેરિયેબલ્સ ઇનપુટ કરાવો છો તો બે વાર તમારે ઇન્ટીજરનું કન્વર્ઝન કોડ છે %d, તો એને તમારે બે વાર ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ કોમા, એમ્પરસન, જે વેરિયેબલ ઉપર ડિફાઇન કર્યો છે તેના માટે n1 અને બીજા વેરિયેબલ માટે n2. તમારી ટેક્સ્ટ બુકમાં અલગ અલગ આપ્યું છે, પણ અહીં મેં તમને એક જ સ્ટેટમેન્ટમાં બતાવી દીધું છે. રાઈટ. તો તમે આ મુજબ પણ કરી શકો છો અને ટેક્સ્ટ બુકના પ્રમાણે પણ કરી શકો છો, જે તમને ઇઝી લાગે તે પ્રમાણે. હવે આપણે બે નંબરનો તમારે સમ કરવાનો છે, તો એના માટે આપણે એક ફોર્મ્યુલા સેટ કરવો પડે. તો
તો ફોર્મ્યુલા સેટ કરવા માટે બે નંબરનો સરવાળો n1 પ્લસ n2, બરાબર. હવે n1 અને n2 જે છે તેનો સરવાળો ક્યાં જશે? તો સમ વેરિયેબલમાં, રાઈટ. તો આ મુજબ તમારે ફોર્મ્યુલા સેટ કરી દો, બરાબર. અને ત્યારબાદ તમારે અહીં પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં સમને પ્રિન્ટ કરાવી દેવાનું છે, આન્સર. કોમા સમ. હવે અહીંયાથી આપણે ફાઇલ સેવ કરીશું. હું અહીં ફાઇલનું નામ આપું છું program4.c. CPP નહીં પણ C આવશે. ત્યારબાદ કમ્પાઇલમાં જઈને કમ્પાઇલ કરો. વોર્નિંગ એરર 00. અમારું સબમિશન ચાલુ. ફરીથી કમ્પાઇલ કરીશું. અહીં મને એક એરર જોવા મળે છે. શું એરર છે તે આપણે જોઈએ. ડિક્લેરેશન ઇઝ નોટ અલાઉડ હિયર. ઓકે, એટલે કે આ જે આપણે લીધું છે તેને આપણે મૂકી નહીં શકીએ, તો તેના માટે આપણે CLRSCR નામ પર મૂકી દઈશું. ફરીથી કોઈ પણ ચેન્જીસ કરો એટલે સેવ આપો, પછી કમ્પાઇલ કરો, બરાબર. એરર 0, વોર્નિંગ 0, ત્યારબાદ રનમાં જઈને એને રન કરાવો પ્રોગ્રામ, બરાબર. એન્ટર 2 નંબર્સ, તો અહીં મેં કોઈ પણ 2 નંબર્સ એન્ટર કરી દીધા, બરાબર. એનો સમ તમને મળી ગયો 133. ઓકે, ખ્યાલ આવ્યો? ત્યારબાદ અહીંથી ગેસ કરજો. હવે આ જે વસ્તુ તમે અહીંયા ફોર્મ્યુલા આપીને કર્યું છે, બરાબર, તો હું એને અહીંયા કમેન્ટ આપી દઉં છું, બરાબર. અને આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે, ફરી એને કોપી કરું છું. એક બીજી રીત બતાવું છું કે કઈ રીતે પણ તમે સમ કરી શકો છો. કમેન્ટમાં આપી દીધી છે. ઓકે, અને અહીંયા પેસ્ટ કરીશ. ઓકે, હવે અહીંયા આન્સર %d ડાયરેક્ટ તમે બ્રેકેટમાં આ રીતે પણ લઈ શકો છો, n1 પ્લસ n2, તો પણ તમને તમારો આન્સર મળી જશે. ફોર્મ્યુલાને તમે પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં પણ મૂકી શકો છો. કંઈ પણ એડિટિંગ કરો તો પહેલે સેવ કરો, ત્યારબાદ કમ્પાઇલ અને રન કરો. બરાબર. ઓકે, તો આ મુજબ તમારે પ્રોગ્રામ કરવાનો રહેશે, બરાબર. અને એક બીજો પ્રોગ્રામ આપેલો છે પેજ નંબર 59 પર, બરાબર. ટી લેટર બનાવો, તે બી તમારે જાતેથી કરવાનું રહેશે. આ પ્રોગ્રામની પણ પ્રેક્ટિસ કરજો, બરાબર. અને એના બાદ આપેલો છે બે સંખ્યાઓનો ભાગાકાર શોધવા માટેનો પ્રોગ્રામ લખો. ટેક્સ્ટબુકમાં આપેલું છે તે મુજબ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે, બરાબર. અને 3 સંખ્યાને સરેરાશ શોધવા માટેનો પ્રોગ્રામ. આ બધા પ્રોગ્રામ તમારે જાતેથી કરવાના રહેશે. તો એક પછી એક હું તમને મોકલીશ, તો એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ, હેવ અ નાઇસ ડે.